જય શ્રી કૃષ્ણ. પ્રિય ભક્તજનો, શ્રીમદ ભાગવત મહાત્મ્ય અધ્યાય 5, જેનું શીર્ષક છે ધુંધુકારીની પ્રેતીઓની અને તેનો ઉદ્ધાર. ભક્તો, પાછલા અધ્યાયની અંદર આપણે જોયું કે ગોકર્ણ ધર્મ માર્ગે આગળ વધે છે અને ધુંધુકારી એ દુર્ગુણોની અંદર ડૂબેલો રહે છે. હવે આ અધ્યાયની અંદર આપણે જોશું કે દુર્ગુણો માણસને ક્યાં સુધી નીચે લઈ જાય છે અને પ્રેતીઓની શું છે અને તે કેમ મળે છે, અને સૌથી મહત્વની વાત, ભાગવત શ્રવણની શક્તિ કેટલી અદ્ભુત છે. આ અધ્યાય આપણને બતાવે છે કે શ્રીમદ ભાગવત સપ્તાહનું શ્રવણ એ પ્રેતને પણ મુક્ત કરી શકે છે. હવે આપણે શ્લોકો પ્રમાણે આગળ વધીએ. ધુંધુકારી ખરાબ સ્ત્રીઓની સંગતમાં રહી અને સંપત્તિ નષ્ટ કરતો રહ્યો, માતા પિતાને દુઃખ આપ્યું અને અંતે એ પોતાની માતાને પણ ત્રાસ આપતો. દુર્ગુણોનો અંત એ ક્યારેય સારો નથી. ખરાબ સંગત એ માણસને પોતાના જ પરિવારનો શત્રુ બનાવી દે છે. દુર્ગુણ અને કુસંગ એ જીવન બગાડી નાખે છે. ધુંધુકારીની દુષ્ટતા વધતી ગઈ. તેની માતા ભયથી ત્રસ્ત થઈ એક દિવસ કૂવામાં પડીને મૃત્યુ પામે છે. માતા કે જે 9 મહિના ગર્ભમાં રાખે એ જ માતા પુત્રના ભયથી મરી જાય, આથી મોટું પાપ શું હોય? માતા પિતાને દુઃખ આપવું એ તો મહાપાપ છે. ધુંધુકારી વ્યભિચારની અંદર ફસાઈ જાય છે અને તે જ સ્ત્રીઓ એ તેની સંપત્તિ માટે તેને રાત્રે બાંધીને મારી નાખે છે. જેના માટે પાપ કર્યા એ જ લોકોએ અંતે તેનો વિનાશ કર્યો. પાપનું ફળ આવું જ ભયાનક હોય છે. પાપનો અંત વિનાશ છે. મૃત્યુ પછી ધુંધુકારીને પ્રેત યોનિની પ્રાપ્તિ થાય છે. તે વાયુ રૂપે ભટકતો રહ્યો, ભયાનક કષ્ટ ભોગવતો. પ્રેત યોનિ એટલે કે શાંતિ વગરનું અસ્તિત્વ. શરીર નથી પણ દુઃખ છે, આત્મા તડપે છે. દુષ્ટ કર્મોનું પરિણામ જન્મ પછી પણ ભોગવવો પડતો હોય છે. એક દિવસ ગોકર્ણ પોતાના ગામે પરત ફરે છે. રાત્રે તેમણે અજીબો ગરીબ અવાજો સાંભળ્યા. ભાઈઓ, ગોકર્ણને ભાઈની હાલતની ખબર નહોતી. ધર્માત્મા એ હંમેશા કરુણામય હોય છે. પ્રેત રૂપે ધુંધુકારી પ્રગટ થયો અને પોતાના દુઃખની વાત એ પોતાના ભાઈને જણાવી. કહ્યું, હે ભાઈ, મને ઉદ્ધાર કરો, મને અહીંથી મુક્ત કરો. મૃત્યુ પછી પણ આત્માને મુક્તિની ઈચ્છા હોય છે. પ્રેત અવસ્થામાં ધુંધુકારી પસ્તાવતો હતો. પસ્તાવ મોડો થયો તો પણ ભગવાન દયાળુ હોય છે. ગોકર્ણે પિતૃકર્મ અને શ્રાદ્ધ કર્યા, પણ પ્રેત યોનિથી મુક્તિ ન મળી. ભક્તો, માત્ર વિધિ પૂરતી નથી હોતી. સાચી ભક્તિ અને જ્ઞાન એ પણ જરૂરી છે. કાયમી મુક્તિ માટે આધ્યાત્મિક જ્ઞાન હોવું એ ખૂબ જરૂરી છે. ગોકર્ણે સંતો અને બ્રાહ્મણોને પૂછ્યું. તેઓએ કહ્યું કે ભાગવત સપ્તાહ એકમાત્ર ઉપાય છે. અહીંથી ભાગવતનું મહિમાની શરૂઆત થાય છે. ભાગવત શ્રવણ એ જ અમૃત છે. ભાગવત શ્રવણ એ સર્વ પાપનાશક છે. ગોકર્ણે ભાગવત સપ્તાહ આરંભ્યું. ગામના લોકો ભક્તિભાવથી એકત્રિત થાય છે. જ્યાં ભગવાનની કથા થાય ત્યાં દેવતાઓ પણ ઉપસ્થિત રહેતા હોય છે.
કથા શ્રવણમાં શ્રદ્ધા એ ખૂબ જરૂરી છે. પ્રેત ધુંધુકારી એ વાંસના 7 ગાંઠવાળા સ્તંભની અંદર પ્રવેશ કરીને કથા સાંભળવા લાગે છે. 7 ગાંઠો એ 7 દિવસનું પ્રતીક છે. દરેક દિવસે એક ગાંઠ તૂટતી જાય છે. ધીરજથી અને નિયમિત શ્રવણથી ફળ મળતું હોય છે. ભક્તો, દરેક દિવસે એક ગાંઠ તૂટતી ગઈ અને 7મા દિવસે વાંસ સંપૂર્ણ રૂપે ફાટી જાય છે. દરેક દિવસનું શ્રવણ એ પાપના એક બંધનને તોડે છે. સતત કરેલી સાધના એ બંધનને તોડે છે. 7મા દિવસે ધુંધુકારી એ દિવ્ય સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થાય છે. ભક્તો, પ્રેત યોનિથી સીધો દિવ્ય સ્વરૂપ, આ છે ભાગવતની શક્તિ. ભાગવત એ મુક્તિ આપે છે. દેવદૂતોએ વિમાન લઈને આવ્યા અને ધુંધુકારીને વૈકુંઠ લઈ ગયા. જેનું જીવન પાપમાં ગયું તે પણ કથાના શ્રવણથી વૈકુંઠ ગયો. આ છે કૃપા. ભગવાન ખૂબ દયાળુ છે. લોકોએ આશ્ચર્યથી પૂછ્યું કે અમે પણ કથા સાંભળી, અમને ફળ કેમ ન મળ્યું? ભક્તો, માત્ર કાનથી સાંભળવું પૂરતું નથી. મન, બુદ્ધિ અને આત્માથી સાંભળવું ખૂબ જરૂરી છે. એકાગ્રતા વગર શ્રવણ એ તો અધૂરું ગણાય. ગોકર્ણે ધુંધુકારીને એકાગ્રતાથી, ઉપવાસથી, પૂર્ણ શ્રદ્ધાથી સાંભળતો હતો. ગોકર્ણે આ જ જવાબ ગામના લોકોને આપ્યો. સાચી ભક્તિ એ આંતરિક હોય છે. શ્રદ્ધા અને નિયમથી જ ફળ મળે છે. લોકોએ ફરીથી સપ્તાહનું શ્રવણ કર્યું અને તેઓ પણ અંતે મુક્તિને પામે છે. ભાગવત કથા એ માત્ર કથા નથી, એ તો જીવનને બદલી નાખે છે. ભક્તો, આ અધ્યાયની અંદર આપણે શીખ્યા કે કુસંગ એ જીવનને નષ્ટ કરે છે. માતા પિતાનું અપમાન એ તો મહાપાપ છે. પાપનો અંત એ ખૂબ દુઃખમય છે. ભાગવત સપ્તાહ એ પ્રેતને પણ મુક્ત કરે છે. એકાગ્રતા અને શ્રદ્ધા એ ખૂબ જરૂરી છે. અને ભગવાન એ અનંત અને ખૂબ જ દયાળુ છે. ભક્તો, આ સાથે જ આ અધ્યાયની અહીં પૂર્ણાહુતિ કરીએ. જય શ્રી કૃષ્ણ.